બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી છે। ધોરણ 12 સાયન્સમાં તેણે 94% મેળવીને માતા પિતાનું માન વધાર્યું છે। પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી છે। ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે। પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। જોકે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા યોગીરાજ કાચા તેમના સંઘર્ષની કહાની જે છે તે આપણે જાણીશું। યોગીરાજ છે તેને ધોરણ 12 સાયન્સમાં નું પરિણામ જાહેર થયું છે। શું કહેશો, શું પરિણામ આવ્યું? મારે 98 પીઆર આવ્યા છે અને 94% આવ્યા છે અને ગુજકેટમાં 95 પીઆર આવ્યા છે। ઓકે, કેવી મહેનત રહી? કેટલા કલાક વાંચન કરતા હતા? શું કહેશો? રોજનું ટ્યુશનના ક્લાસીસ સાથે 6 થી 7 કલાકની સેલ્ફ સ્ટડી સાથે મારે આટલા ટકા આવ્યા છે। અચ્છા, શું હવે આગળ કરવું છે? આગળ મેડિકલ લાઇનમાં જવાનો વિચાર છે। હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ। યોગીરાજના પિતા જે છે અતુલભાઈ કાચા, કે જેઓ પોતે અહીંયા વાડજ વિસ્તારમાં જ ફરસાણની દુકાન એટલે ગાંઠિયાની દુકાન ધરાવે છે। તેમણે ખૂબ જ મહેનત કરી છે તેમના પુત્ર યોગીરાજને અભ્યાસ કરાવવામાં। યોગીરાજ પાસેથી જાણીશું શું હવે તમારો ગોલ છે? ખાસ તો મેડિકલ લાઇનમાં જવું છે અને પપ્પાને આટલી મહેનત ન કરવી પડે એના માટે હું ભણું છું અને પપ્પાના ધંધો એકદમ બંધ કરાવી અને એમને શાંતિ મળે અને સંઘર્ષ હજી વધારે ના કરવો પડે એના માટે મારો મેઇન ગોલ છે મેડિકલમાં જવાનો। યોગીરાજના કાકા જે છે જયેશભાઈ આપણી સાથે છે। જયેશભાઈ, શું કહેશો, કેટલી મહેનત રહી? ખાસ જે તમારા ભત્રીજાને ભણાવવા માટે તમે બંને ભાઈઓએ જે છે મહેનત કરી છે? અમારા બંને ભાઈઓ વચ્ચે આ એક દીકરો છે અમારો, અને એને ભણાવવા માટે અમે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને એને ભણવા માટેનું જે પણ વાતાવરણ જોઈતું હતું એને પૂરું પાડ્યું છે। અને ક્યારેક એ સામેથી કહેતો કે પપ્પા કે હું દુકાને હેલ્પ કરાવું, પણ અમે એને આજ દિવસ સુધી ક્યારેય દુકાને આવવા નથી દીધો અને અહીંયા કોઈ વસ્તુ એને કરવા નથી દીધી। પણ એની અંદરથી એવી ઈચ્છા હોય કે ભાઈ પપ્પાને કાકા આટલી મહેનત કરે છે તો હું એમાં થોડો હેલ્પફુલ થઉં। પણ અમારો એક જ ગોલ હતો કે તું ભણવામાં ધ્યાન રાખ અને ભણી ગણીને આગળ વધ, જેથી તારું ફ્યુચર બ્રાઇટ થાય અને તું આગળ વધી શકે તો પરિવારનું પણ નામ થાય। બિલકુલ, તો આ છે યોગીરાજ કાચાના સંઘર્ષની કહાની। ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છે અને હવે યોગીરાજ જે છે તે પોતે મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો છે। વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાનું પરિણામ 89.4% છે, ત્યારે જિલ્લાભરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે। સારું પરિણામ આવતા બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓ ગરબા રમ્યા તો શિક્ષકોએ મીઠાઈ ખવડાવી, વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા। જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। આનંદ ખૂબ જ છે, જેવી એક્સપેક્ટેશન હતી એનાથી ખૂબ જ સારા છે। 94.28 છે મારે, A1 છે અને જેટલું ધાર્યું તો એની કરતાં ઘણું વધારે છે। મારું પરિણામ મારે 85% અને A2 આવ્યો અને અહીંયા મારા સૌ મિત્રો સાથીદારોને A2, A1 88, 90, 91, 92% આવ્યા છે। અમે ગરબા રમ્યા છે। આદર્શનો જે મતલબ અમારી ઓળખાણ છે આદર્શ શૈક્ષણિક સંકુલની, કે જ્યારે પણ અમે હેપી હોય, અમારી સ્કૂલમાં કોઈ ઉત્સવ હોય ત્યારે અમે ગરબા રમતા હોઈએ છીએ। તો અહીંયા કોલેજના અને અન્ય અમારા સાથીદારોએ ગરબા રમ્યા, શિક્ષકો પણ ખુશ છે અને ખૂબ મજા આવી રહી છે। મારું રિઝલ્ટ છે 97 પીઆર છે, મારે 88.42% આવ્યા છે। મારું પરિણામ મેં ધારા કરતાં 100% સારું આવ્યું છે। અહીંયા ખૂબ જ મહેનત સારી કરાવે છે। મારે 98.11 પીઆર આવેલા છે। બીજી વાર જે ગુજરાત રાજ્યમાં પુનરાવર્તન થયું છે। આ અગાઉ પણ સાયન્સમાં એકવાર સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયન્સનું બોટાદ જિલ્લાનું પ્રથમ પરિણામ હતું અને આજે બીજી વાર સામાન્ય પ્રવાહનું 96.40% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ પુનરાવર્તન થઈ રહ્યું છે। જિલ્લો ભલે નાનો છે પણ તમામ શિક્ષકો, તમામ સંચાલકો દિલ દઈને બાળકો સાથે ખૂબ મહેનત કરાવીને અને બાળકો પણ એટલું જ અથાગ પ્રયત્ન કરીને આ પોતાની મહેનતનું પરિણામ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં
96.40% સાથે બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલો છે. એ બદલ હું તમામ શાળાઓને, આચાર્યશ્રીને, ગુરુજનોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં કોમર્સનું 85.23% જેટલું પરિણામ આવ્યું છે. બરોડા લાયન્સ ક્લબ સ્કૂલના વિદ્યાર્થીઓ પરિણામ આવતા જ ખુશખુશાલ થયા. વિદ્યાર્થીઓ એકબીજાને શુભેચ્છાઓ આપી, ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું. સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે બોર્ડે ખૂબ જ ઝડપી અને ખૂબ જ સારું પરિણામ આપ્યું. ખરેખર આ વખતે બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે. ગયા વર્ષ કરતાં 18% જેવું વધારે રિઝલ્ટ આવ્યું છે અને બાળકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે. સાથે સાથે એમના પેરેન્ટ્સ પણ એટલા સ્ટ્રેસ લઈને એમને સપોર્ટ પણ કર્યો છે અને મહેનત પણ કરી છે. મારા પીસીએમમાં 95.33% આવ્યા છે અને પર્સન્ટાઇલ 98.53 આવ્યા છે. મારે આગળ એન્જિનિયરિંગ કરવું છે, તે માટે મેં એન્ટ્રન્સ આપી હતી. એમાં સારા નંબર પર આવ્યા અને जूनથી मैं इंजीनियरिंग शुरू कर दी है. रिजल्ट 94% है और मैं स्टडीज़ की बात करूँ तो मैं उस मामले में काफ़ी ऐसे डिसिप्लिन फॉलो करती थी. मैं रोज़ मिनिमम 8 घंटे तो पढ़ती थी और उससे ज़्यादा ही और कंसिस्टेंटली पढ़ती थी. પદ માટે થોડી વારમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે. દિલ્હીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડિરેક્ટર પદ માટે 180 મત પડ્યા. 2 સભ્યો વિદેશ હોવાથી તેઓએ મતદાન નથી કર્યું. સાંજે 4:30 મતગણતરી હાથ ધરવામાં આવશે. તો સાથે જ આપણે જણાવી દઈએ, આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે. ચેરમેન માટે આવતીકાલે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવશે. ચૂંટણી માટે કુલ 21 ડિરેક્ટરો મતદાન કરશે. દિલીપ સંઘાણી ફરી એકવાર ચેરમેનની ચૂંટણી લડશે. એક બેઠકમાં ભાજપના 2 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ભાજપના બિપિન પટેલ અને એમએલએ જયેશ રાદડિયા વચ્ચે જંગ જામશે. ડિરેક્ટરના પદ માટે ભાજપ સામે ભાજપની જ લડાઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે તો 6 વાગે પરિણામ આવશે. ઇફકોના ચેરમેન તરીકેની જવાબદારી દિલીપ સંઘાણી પાસે, તો આ તરફ અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણીએ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં મતદાન કર્યું. कुछ लोग हैं जो गुजरात से हैं, उनसे हम बात करेंगे क्योंकि जिस तरीके से गुजरात से बिपिन पटेल और जयेश राडाडिया अपनी दावेदारी कर रहे हैं, क्या माहौल है, किस तरीके का माहौल है और लोग क्या सोचते हैं, उन्हीं से हम बात करेंगे. सर ये बताइए, अब तक कितने वोट हो चुके हैं? 182 वोट थे. 182 में 2 वोट अमेरिका है. 180 वोट ऑलरेडी पेटी में पड़ चुके हैं. जी, तो क्या लग रहा है? जयेश रादड़िया ज्यादा वोट से जीतेगा. पलरा जयेश राडाडिया का भारी है. भारी है. क्या कारण है? वो खेडूत नेता है और विठल रादड़िया था, उसका बेटा है और वो जमीन का आदमी है, इसीलिए वो ज्यादा से ज्यादा मत से जीतेगा. और बिपिन पटेल के बारे में क्या सोचते हैं? वो तो व्यापारी बहन है, इसलिए खेडूत उसको मत नहीं देना. जयेश रादड़िया वो किसान नेता है और जमीनी स्तर पर काम किया है उसमें, और वो भारी बहुमत से जीतेगा. जयेश रादड़िया 120-25 मत से जीतेगा. वो किसान नेता है, क्योंकि किसान का काम बहुत करते हैं, वो सभी का फसल का लिए बहुत काम कराते हैं, इसीलिए जयेश रादड़िया की जीत होगी. तो यहाँ पर तमाम जो समर्थक आए हुए हैं जिन्होंने वोट किए हैं, उनका कहना है कि जो अभी फिलहाल वर्तमान में टीम है वो अच्छा काम कर रही है और डायरेक्टर के पद पर जो दावेदारी करेंगे जल्दी काउंटिंग के बाद सबके सामने होगा, क्योंकि रिजल्ट सबके सामने आ जाएंगे. फिलहाल जो लोगों की बात है वो एक पक्ष की तरफ जाती हुई नजर आ रही है, लेकिन काउंटिंग के बाद तस्वीर साफ होगी. कैमरा पर्सन अपू पाठक के साथ रचना, न्यूज़ 18 दिल्ली. અત્યારે કાઉન્ટિંગ પૂરું થયું છે અને મને જે પ્રકારે મતદારો આવ્યા છે, જે મતદાન કર્યું છે, એ જોતા લાગે છે કે એ મતદાન મારી તરફે થયું છે, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયું છે. तो सर जो 2 लोगों ने नहीं वोटिंग किया, क्या उसका भी असर पड़ेगा इस पे? 2 માણસો અત્યારે અહીંયાથી બહારગામ અમેરિકા ગયેલા છે, તો એનાથી લાંબુ કંઈ ફેર પડશે નહીં. सर आप दावेदारी कर रहे हैं और आपके साथ में ही जयेश राडाडिया जो कि निर्दलीय खड़े हुए हैं, तो क्या कहेंगे आपके अगेंस्ट में? નહીં, મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે એટલે પાર્ટીના મેન્ડેટ ઉપર હું લડી રહ્યો છું. જયેશભાઈની વાત છે તો જયેશભાઈ જોડે જે પ્રશ્નનો જવાબ મળશે.